એવું થાય કે ઘણી વખત છે ને ઇનિશિયલ સ્ટેજ હોય જ્યારે કે છોકરી છે એ ટીનેજર હોય, બરાબર છે, તો ત્યારે તો એનું પીરિયડ છે એ બહુ ઇરેગ્યુલર હોય, ઓછું પીરિયડ હોય, તો એવી છોકરીને પીસીઓડી થયું છે એ કેવી રીતે ખબર પડે? ના, શરૂઆતમાં જ જ્યારે એમને પીરિયડ સ્ટાર્ટ થાય, હવે અત્યારના સમય પહેલાં તો શું હતું, એજ ઓફ મિનાર્કી એટલે પીરિયડ્સ થવાની ઉંમર આપણે નોર્મલી 14 વર્ષથી સ્ટાર્ટ થતું, પણ અત્યારે જે એન્વાયરમેન્ટલ ચેન્જીસ, ફૂડ પેટર્નના હિસાબે છોકરીઓને અત્યારે 10 વર્ષથી 11 વર્ષે પીરિયડ ચાલુ થવા માંડ્યા છે. શરૂઆતના પીરિયડમાં નો ડાઉટ ઇરેગ્યુલર હોય તો એને આપણે ડાયરેક્ટ PCOS કન્સિડર ન કરી શકીએ, પણ અમુક વર્ષો પછી આપણે એની સાથે બીજા ફેક્ટર જોઈએ કે ભાઈ એને પીરિયડનું એકદમ હાઈલી ઇરેગ્યુલર છે, 2-3 મહિના, કે સ્કેન્ટી પીરિયડ આવે છે, હિર્સુટિઝમ એટલે કે એક્સેસિવ હેર ઓર ધ બોડી છે, એને ઓબેસિટી છે, એબડોમેન બેલી ઉપર એટલી બધી ફેટ છે, તો આવા કે એને સિવિયર પેઇન થાય છે પીરિયડ દરમિયાન, તો આવા કારણો આપણને જોવા મળે તો આપણે એને કહી શકીએ કે એ PCOS તરફ જઈ રહી છે.